એનર્જી બોલ દરરોજ માત્ર એક લડ્ડુ ચોકલેટ વગર ચોકલેટની જેમ ખાશે। હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બાળકોને ભાવે ને તેવા એકદમ ટેસ્ટી ચોકલેટી, એ પણ ચોકલેટ વગર, અને એકદમ સિમ્પલ પણ એકદમ યુનિક અને સાથે એનર્જીથી ભરપૂર એવા એનર્જી બોલ્સ બનાવીશું। બાળકો આજકાલ ડ્રાયફ્રૂટ નથી ખાતા, તો હિડન ડ્રાયફ્રૂટ એડ કરી અને આપણે બનાવીશું તો બાળકો પણ ખાશે। એના માટે આપણે લેશું મખાના। મખાના છે ને એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તો બાળકોને જરૂરથી ખવડાવવા જોઈએ, પણ આજકાલ બાળકોને ટેસ્ટલેસ કંઈ ભાવતું જ નથી હોતું। તો આ રીતે તમે એને એનર્જી બોલ બનાવીને આપશો ને તો એ ગેરંટીથી ખાશે। તો અહીંયા 3/4 કપ મખાના લીધા છે, એને આપણે થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી રોસ્ટ કરી લેવાના છે। રોસ્ટ કરવાથી મખાના છે ને ક્રિસ્પી પણ થઈ જશે અને એના ન્યુટ્રિશન એક્ટિવ પણ થઈ જશે। તો આ રીતે તમે જુઓ, ચેક કરી લેવાનું, આ રીતે ક્રિસ્પી થઈ જાય ને એટલે એક પ્લેટમાં કાઢી લેવાના અને થોડા ઠંડા થવા દેવાના, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। પછી બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા, તો થોડા ડ્રાયફ્રૂટ આપણે એડ કરીશું। તો 10 બદામ, 9 કાજુ, 3 અખરોટ અને 5 થી 7 પિસ્તા લીધા છે। હવે અહીંયા આપણે બધી વસ્તુને પહેલાં રોસ્ટ કરી લઈશું। પેન એકદમ ગરમ છે ને એટલે તરત જ રોસ્ટ થઈ જશે, એટલે પેનને એકદમ લો રાખજો, એટલે ગેસને લો રાખજો। એટલે પેનમાં જે પણ ડ્રાયફ્રૂટ એડ કરીને બળેની સાથે પમ્પકિનના બી એડ કરીશું અને મગજતરીના બી એડ કરીશું। એનાથી પણ બાળકોને ભાવતા નથી હોતા ને, તો આ રીતે એડ કરી દેવાના અને બધી વસ્તુને આ રીતે શેકી લેશું અને પછી આપણે એને પણ ઠંડા કરવા માટે પ્લેટમાં લઈ લેશું। જ્યાં સુધી ઠંડા થાય છે ને ત્યાં સુધી આ લાડુમાં આપણે કોઈ ગોળ, સાકર કે ખાંડ નથી યુઝ કરવાના। આજે યુઝ કરવાની છીએ ખજૂર। ખજૂરથી એકદમ એનર્જી રહે છે। દરરોજ 2 પીસથી ખજૂર ખાવો જોઈએ, બાળકો નથી ખાતા તો આપણે ખજૂરમાંથી જ બનાવીશું। અને સાથે લેશું કિસમિસ। એ છે ને એ ફાઈબરનું કામ આપશે, એટલે ખોરાક પચવામાં હળવો કરશે અને સાથે મીઠાશ આપશે, એટલે કિસમિસ જરૂરથી એડ કરજો। હવે આપણે એને મિક્સર જારમાં પહેલાં આપણે મખાના અને ડ્રાયફ્રૂટનો પાવડર કરવાનો છે। આ પાવડર આપણે છે ને એકદમ ફાઇન કરવાનો છે। ઘણા બાળકો છે ને એ ડ્રાયફ્રૂટના ટુકડા પણ આવે ને તો પણ નથી ખાતા, એટલે એકદમ ફાઇન પાવડર કરવાનો અને એની સાથે આપણે એડ કરીશું શેકેલા ચણાની દાળ, એટલે કે દાળિયાની દાળ એડ કરીશું। આખા ચણા પણ લઈ શકો છો, અડધો કપ મેં એડ કર્યા છે અને એકદમ ફાઇન પાવડર કરી લેશું। તો અહીંયા તમે જુઓ, એકદમ ફાઇન મેં પાવડર તૈયાર કર્યો છે અને પલ્સ મોડમાં ચલાવવાનું, એટલે જે પણ ડ્રાયફ્રૂટ એડ કરીએ ને એનો તેલ ના નીકળે અને આ રીતે સરસ સ્મૂથ પાવડર તૈયાર થઈ જાય। હવે આ પાવડરને આપણે એક બોલમાં લઈ લેશું અને પછી આપણે જે ખજૂરવાળું મિક્સર છે ને એને તૈયાર કરીશું। આ રીતે બધો પાવડર એડ કરી દેવાનો અને પછી એ જ મિક્સર જાર લેશું। મિક્સર જાર મોટું જ લેવાનું, એટલે ખજૂરને બ્લેન્ડ થવામાં આસાની રહે। અને અહીંયા ખજૂર સાથે આપણે કિસમિસ પણ એડ કરી દઈશું અને એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું, જેનાથી મિક્સર જારમાં ખજૂર બિલકુલ ચોંટશે નહીં અને એકદમ આસાનીથી એ ગ્રાઇન્ડ થઈ જશે। એ છે ઘી। તો મેં અહીંયા દેશી ગાયનું ઘી લીધું છે, એ હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે। આ રીતે 3 થી 4 વાર ચલાવ્યું એટલે સરસ સ્મૂથ ખજૂર તૈયાર થઈ ગયો। તમારી પાસે સોફ્ટ ખજૂર હોય ને તો એ પણ લઈ શકાય। આ રીતે તમે જુઓ, એનો બોલ્સ વાળો ને તો બોલ્સ વળી જવો જોઈએ। અહીંયા આપણે ખજૂર છે ને એ કાચો જ લેવાનો છે, આપણે કોઈ રોસ્ટ નથી કરવાનો। અને આ લાડુની સેલ્ફ લાઈફ છે ને એ 10 થી 15 દિવસ છે, બિલકુલ ખરાબ નહીં થાય। 1 મહિના સુધી જો કે ખરાબ જ નહીં થાય, પણ 15 દિવસ સુધીમાં તો પૂરા જ થઈ જશે। હવે બાળકોને ભાવે ને એટલા માટે હું અહીંયા ચોકલેટ પાવડર એડ કરું છું। તમારી પાસે હોય તો એડ કરવાનો, નહીંતર સ્કીપ પણ કરી શકો છો। આ રીતે મિક્સ કરી દઈશું ખજૂર સાથે। જેમ જેમ આપણે મિક્સરને મિક્સ કરશું ને એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે। અને જો મિક્સર વધારે પડતું ડ્રાય લાગે ને તો થોડું હલકું ઘી એડ કરવાનું, એ પણ થોડું મેલ્ટ કરેલું, એટલે તમારે ઘી એક્સ્ટ્રા એડ નહીં કરવું પડે અને સરસ એવું મિક્સ થઈ જશે। તો તમે બાળકોને શિયાળામાં આવા એનર્જી બોલ્સ ખવડાવો છો કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, જેથી હું તમારો આભાર માની શકું। અને વિન્ટર સ્પેશિયલ જો તમારે કોઈ નવી રેસીપી જોવી હોય ને બાળકો કે મોટા માટેની, તો મને કમેન્ટમાં કહેજો, એ પણ હું તમારી સાથે ચોક્કસથી શેર કરવાની ટ્રાય કરીશ અને શેર પણ કરીશ। હવે અહીંયા મને થોડું ડ્રાય લાગે છે એટલે હું થોડું ઘી એડ કરું છું। મેં અડધી ચમચી જેટલું જ ઘી એડ કર્યું છે। મિક્સ કરી દઈશું અને આ રીતે મિક્સરને થોડું
મિક્સ કર્યા પછી મિક્સરને ચેક કરી લેવાનું, કઠણ રાખવાનું, એકદમ નરમ નહીં રાખવાનું. નરમ રાખશો ને તો લાડુ પ્રોપર શેપમાં નહીં બને અને તમે એને લાંબો સમય સુધી રાખશો ને તો એ ચોંટી જશે એકબીજા સાથે. એટલે આ રીતે થોડું કઠણ જ રાખવાનું. ખાતી વખતે પણ સારું લાગશે, ખાવામાં હાથમાં પણ ચોટશે નહીં, ખરાબ પણ નહીં થાય. તમે જો બાળકો ઘરે ન ખાતા હોય ને તો બાળકોને દરરોજ લંચ બોક્સમાં એક લાડુ આપી દેવાનો, એટલે બાળકો ચોક્કસથી ખાઈને આવશે, ઘરે પણ ખાશે. અને તમે એક ગ્લાસ દૂધ સાથે આ એક એનર્જી બોલ્સ આપી દો ને તો બસ બીજું કંઈ જ ના જોઈએ. આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે અને તાકાત, વિટામિન, પોષક તત્વો બધું જ મળી જશે માત્ર એક લાડુમાં. તો બસ એક જ લાડુ આપવાનો. જો બાળક 1 વર્ષનું હોય તો પણ તમે આ લાડુને આપી શકો છો, પણ તમારે એની સાઈઝ નાની કરી દેવાની. આજે મેં લાડુ બનાવ્યા આવે એ 5 વર્ષ સુધી તમે બાળકોને આપી શકો છો, એવડા લાડુ મેં બનાવ્યા છે. તમે 1 વર્ષથી 5 વર્ષના બાળક હોય ને તો સાઈઝ નાની કરી દેજો અને મોટા બાળકોને આ લાડુ આપી દેજો. બસ તૈયાર છે આપણા લાડુ. અને આ લાડુને હું તોડીને પણ તમને બતાવું તો તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે, બિલકુલ હાથમાં ચોટતા નથી, ચીકણા નથી બન્યા. તો તમે પણ આવા એનર્જી બોલ્સ કે એનર્જી લાડુ જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને